નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. દેશના 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 21 જૂનના રોજ નીટ યુજી 2026ની ફરીથી પરીક્ષા આપી. વિદ્યાર્થીઓ 1 થી 2 મિનિટ મોડા પડતા પણ તેમના એક્ઝામ સેન્ટરમાં એન્ટ્રી આપવામાં ન આવી. સુરતમાં 1, મુંબઈમાં 2 અને બેંગલુરુમાં આવા 4 સ્ટુડન્ટ્સને રોકવામાં આવ્યા. અમદાવાદમાં અને રાજસ્થાનમાં હિજાબ પહેરેલી યુવતીને એન્ટ્રી આપી દેવાઈ, પરંતુ વિદ્યાર્થીઓના હાથમાંથી રક્ષાસૂત્રો ગળાની કંઠી કઢાવી લેતા વિવાદ થયો. ભોપાલમાં પણ હાથમાંથી રક્ષાસૂત્રો કઢાવી દેવાયા હતા. રામ મંદિરમાં દાન ચોરી થવાના વિવાદની શ્રદ્ધાળુઓ પર અસર પડી છે. પહેલા દાનપેટીમાં રોજનો 8 થી 12 લાખ રૂપિયા સુધીનો ચઢાવો નીકળતો હતો, જે હવે ઘટીને 1 લાખ રૂપિયાથી નીચે આવી ગયો છે. બીજી તરફ ચઢાવાની ચોરીની તપાસ કરી રહેલી એસઆઈટીએ સીએમ યોગીને પ્રાથમિક અહેવાલ સોંપી દીધો છે. વૈભવ સૂર્યવંશીએ વન ડે ક્રિકેટ ઇતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ 50 ફટકારી. વૈભવે માત્ર 11 બોલમાં અડધી સદી પૂરી કરી. તેણે માત્ર 29 બોલમાં 94 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. વૈભવ પહેલા વન ડેમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી શ્રીલંકાના કૌશલ્ય વીરારત્ને બનાવી હતી. કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર પર સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે શનિવાર રાતથી જ જંતર મંતર પર ડટેલા છે. તેમણે આક્ષેપ કર્યો કે શૌચાલયમાં પાણી અને વીજળી બંધ કરી દેવામાં આવ્યા છે. દીપકેએ નીટ પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની માંગ કરી છે. બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન ડે ટીમની જાહેરાત કરી. યશસ્વી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.